સારું, ચાલો બધા અહીં ધ્યાન આપો. આપણે એકદમ ઝડપી અને એકદમ પાયાથી. જો તમારે કોઈપણ ઇલેક્ટ્રિક સર્કિટ એટલે કે પરિપથને સમજવો હોય તો એની ભાષા શીખવી પડે, અને એ ભાષા છે વિદ્યુત ઘટકોની સંજ્ઞાઓ. ચલો, આ ટેબલ પર બરાબર ધ્યાન આપો. આપણે એક પછી એક ઘટક અને તેની સંજ્ઞા જોઈશું. પહેલું છે વિદ્યુત કોષ. એની સંજ્ઞા જુઓ. એક લાંબી અને એક ટૂંકી સમાંતર લીટી છે. યાદ રાખજો, લાંબી લીટી એ ધનધ્રુવ છે. પછી છે વિદ્યુત બલ્બ. એને ગોળની અંદર ચોકડી અથવા તો ફિલામેન્ટ જેવી નિશાનીથી બતાવાય છે. હવે ઓન સ્થિતિમાં સ્વિચ. અહીં જુઓ, કનેક્શન જોડાયેલું છે, મતલબ પરિપથ પૂરો છે અને કરંટ પસાર થઈ રહ્યો છે. અને એનાથી ઉલટું ઓફ સ્થિતિમાં સ્વિચ. અહીં કનેક્શન તૂટેલું છે, એટલે પ્રવાહ વહેતો નથી. પછી આવે છે બેટરી. બેટરી એટલે શું? બે કે તેથી વધારે વિદ્યુત કોષોનું જોડાણ. એની સંજ્ઞામાં પણ તમને એ દેખાશે. અને છેલ્લે તાર. એને તો સીધી લીટીથી જ દર્શાવાય છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ જ કોષ્ટક આપેલું છે. આ કોઈ મનફાવે તેવી સંજ્ઞાઓ નથી, પણ આખા વિશ્વમાં સ્વીકૃત છે. આ એટલા માટે જરૂરી છે કારણ કે કાગળ પર આખું જટિલ પરિપથ દોરવાને બદલે આપણે આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને સરળતાથી સર્કિટ ડાયાગ્રામ બનાવી શકીએ છીએ. સારું, તો હવે આપણને સર્કિટની ભાષા તો આવડી ગઈ, પણ હવે સવાલ એ છે કે જ્યારે તારમાંથી કરંટ પસાર થાય ત્યારે થાય છે શું? ચાલો, એની પહેલી અને સૌથી જાણીતી અસર વિશે વાત કરીએ. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. વ્યાખ્યા બરાબર યાદ રાખી લેજો. જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ગરમ થાય છે. આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સીધી અને સરળ વાત. જ્યારે પણ કરંટ વાયરમાંથી પસાર થાય એ વાયરને ગરમ કરે છે. બસ આ જ છે ઉષ્મીય અસર. હવે આ અસરના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે? જુઓ, ઇલેક્ટ્રિક હીટરમાં, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં, ઇલેક્ટ્રિક રૂમ હીટરમાં, ઇલેક્ટ્રિક ગીઝરમાં, ઇન્કેન્ડેસન્ટ બલ્બના ફિલામેન્ટમાં અને હા, ઇલેક્ટ્રિક ફ્યુઝમાં પણ. બલ્બની અંદર જે પાતળો તાર હોય છે, જેને આપણે ફિલામેન્ટ કહીએ છીએ, એ આ ઉષ્મીય અસરનું જ ઉદાહરણ છે. આ ફિલામેન્ટ જે છે ને, એ ખૂબ ઊંચો અવરોધ ધરાવતી ધાતુમાંથી બનેલો હોય છે. એના કારણે જ્યારે એમાંથી કરંટ પસાર થાય ત્યારે એ એટલો બધો ગરમ થઈ જાય છે કે એમાંથી પ્રકાશ નીકળવા લાગે છે. આ રીતે આપણને રોશની મળે છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રિક ફ્યુઝની. એની વ્યાખ્યા છે એક સુરક્ષા ઉપકરણ જે વિદ્યુત પરિપથો અને ઉપકરણોને વધુ પડતા પ્રવાહને કારણે થતા નુકસાનથી બચાવે છે. તેમાં એક તાર હોય છે જે જો પ્રવાહ સુરક્ષિત સ્તરથી વધી જાય તો પીગળીને પરિપથને તોડી નાખે છે. આ એક સેફટી ડિવાઇસ છે. જો ક્યારેય સર્કિટમાં જરૂર કરતાં વધુ કરંટ આવી જાય તો આપણા ઉપકરણો બળી ન જાય એના માટે ફ્યુઝ પોતાનું બલિદાન આપે છે. એનો તાર પીગળી જાય છે, સર્કિટ તૂટી જાય છે અને પ્રવાહ અટકી જાય છે. જેમ તમે અહીં જોઈ શકો છો, આ ફ્યુઝ ખાસ પ્રકારના તારમાંથી બનેલા હોય છે. આ તારની ખાસિયત એ છે કે એનું ગલનબિંદુ ખૂબ જ નીચું હોય છે, એટલે કે એ સામાન્ય તાર કરતાં જલ્દી પીગળી જાય છે. આ જ કારણ છે કે વધુ પડતો પ્રવાહ આવતાની સાથે જ એ પીગળીને સર્કિટને બ્રેક કરી દે છે અને આપણા ઉપકરણોને બચાવી લે છે. ચાલો, હવે ઉષ્મીય અસર પછી બીજી અને ખૂબ જ રસપ્રદ એવી અસર તરફ આગળ વધીએ. આ એક એવી શોધ છે જેણે આખી દુનિયા બદલી નાખી, અને એ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. આ સિદ્ધાંત બરાબર યાદ રાખજો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબકની જેમ વર્તે છે. આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. મતલબ કે જેવો કરંટ કોઈ વાયરમાંથી પસાર થાય એ વાયરની આજુબાજુ એક ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. એકદમ અદૃશ્ય હોય છે, પણ એની હાજરી તમે હોકાયંત્રથી ચકાસી શકો છો. હા, ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ એ પ્રથમ વ્યક્તિ હતા જેમણે નોંધ્યું કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરી શકે છે. આ નામ ખાસ યાદ રાખજો. એમણે જ પહેલીવાર આકસ્મિક રીતે શોધ્યું હતું કે કરંટ પસાર થતા તારની નજીક હોકાયંત્રની સોય વિચલન પામે છે. અને આ જ શોધથી ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની શરૂઆત થઈ. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે કરંટમાંથી ચુંબક બને છે. પણ શું આપણે આ ચુંબકીય અસરને આપણી મરજી મુજબ કાબૂમાં લઈ શકીએ? એને મજબૂત કે નબળી બનાવી શકીએ? જવાબ છે હા, બિલકુલ. અને એના પરથી જ આપણો નવો ટોપિક શરૂ થાય છે, વિદ્યુત ચુંબક અને તેના ઉપયોગો. વિદ્યુત ચુંબક એટલે શું? ચાલો, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, લોખંડના ટુકડાની આસપાસ વીંટાળેલા અવાહક તારનું પ્રવાહ વહન કરતું ગૂંચળું. બીજું, ગૂંચળું ત્યારે જ ચુંબક તરીકે વર્તે છે જ્યારે તેમાંથી પ્રવાહ વહે છે. અને ત્રીજું, વિદ્યુત ચુંબકની પ્રબળતા,
પ્રવાહ અને ગૂંચળામાં આંટાઓની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે જ્યાં સુધી કરંટ બંધ છે ત્યાં સુધી એ સાદું ગૂંચળું છે, પણ જેવો કરંટ ચાલુ કરો એ તરત જ ચુંબક બની જાય છે અને આપણે એની તાકાત પણ વધારી ઘટાડી શકીએ છીએ. આ આકૃતિ જુઓ, જે તમારા પાઠ્યપુસ્તકમાંથી જ છે. અહીં લોખંડની ખીલીની આસપાસ તાર વીંટાળેલો છે. આમાં લોખંડની ખીલીનો રોલ બહુ જ અગત્યનો છે. એના લીધે તારમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અનેક ગણો શક્તિશાળી બની જાય છે. આ જ કારણે વિદ્યુતચુંબક આટલા સ્ટ્રોંગ હોય છે. તો આ વિદ્યુતચુંબકનો ઉપયોગ ક્યાં થાય છે? ચાલો જોઈએ. પહેલું, ભારે લોખંડની વસ્તુઓ ઉપાડવા માટે ક્રેનમાં. બીજું, ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને અલગ કરવા માટે. ત્રીજું, ડોક્ટરો દ્વારા આંખમાંથી ચુંબકીય પદાર્થના નાના ટુકડા દૂર કરવા માટે વપરાય છે. ચોથું, ઘણા રમકડામાં. અને પાંચમું, વિદ્યુત ઘંટડીમાં. ઓકે, તો હવે આપણે આ પુનરાવર્તનના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. હવે આપણે જોઈશું કે આ વિદ્યુતચુંબકનો સિદ્ધાંત એક સામાન્ય દેખાતા ઉપકરણ એટલે કે વિદ્યુત ઘંટડીને કેવી રીતે ચલાવે છે. આપણે એની કાર્યપદ્ધતિ સમજીએ એ પહેલાં આ આકૃતિ પર એક નજર નાખો. આ છે ઇલેક્ટ્રિક બેલનો સર્કિટ ડાયાગ્રામ. એમાં મુખ્ય ભાગો કયા છે? એક તો છે વિદ્યુતચુંબક, પછી એક હથોડી સાથેની લોખંડની પટ્ટી, એક સંપર્ક સ્ક્રૂ અને ઘંટ. હવે જોઈએ કે આ બધું ભેગું મળીને કેવી રીતે કામ કરે છે. ચાલો હવે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બરાબર ધ્યાન આપજો. પહેલું, તેમાં લોખંડના ટુકડા પર વીંટાળેલા તારનું ગૂંચળું હોય છે, જે વિદ્યુતચુંબક તરીકે કામ કરે છે. બીજું, એક હથોડીવાળી લોખંડની પટ્ટી વિદ્યુતચુંબકની નજીક રાખવામાં આવે છે. ત્રીજું, લોખંડની પટ્ટી પાસે એક સંપર્ક સ્ક્રૂ હોય છે. ચોથું, જ્યારે સ્વિચ ઓન હોય છે ત્યારે પ્રવાહ વહે છે અને ગૂંચળું વિદ્યુતચુંબક બને છે. અહીંથી એક્શન શરૂ થાય છે. પાંચમું, વિદ્યુતચુંબક લોખંડની પટ્ટીને ખેંચે છે. પટ્ટીના છેડે આવેલી હથોડી ઘંટ સાથે અથડાય છે. છઠ્ઠું, હવે આ બહુ જ અગત્યનું છે. જ્યારે વિદ્યુતચુંબક પટ્ટીને ખેંચે છે ત્યારે તે પરિપથ પણ તોડી નાખે છે. પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. સાતમું, પ્રવાહ બંધ થતાં જ ગૂંચળું હવે વિદ્યુતચુંબક રહેતું નથી, એટલે એ હવે લોખંડની પટ્ટીને આકર્ષતું નથી. આઠમું, એટલે લોખંડની પટ્ટી તેની મૂળ સ્થિતિમાં પાછી આવે છે અને ફરીથી સંપર્ક સ્ક્રૂને સ્પર્શે છે. અને આનાથી પરિપથ ફરીથી પૂર્ણ થાય છે. નવમું, જેવો પરિપથ પૂર્ણ થાય, પ્રવાહ ફરી વહે છે અને હથોડી ફરીથી ઘંટ સાથે અથડાય છે. આ પ્રક્રિયા વારંવાર પુનરાવર્તિત થાય છે. આ જ કારણે બેલ સતત વાગે છે. હવે આખા મિકેનિઝમનો સારાંશ. જ્યારે વિદ્યુતચુંબક પટ્ટીને ખેંચે છે ત્યારે સંપર્ક સ્ક્રૂ સાથેનું જોડાણ તૂટી જાય છે, જેનાથી પ્રવાહનો પ્રવાહ અટકી જાય છે. આ જ એની ચાવી છે. એ જાતે જ સર્કિટને તોડે છે અને જાતે જ જોડે છે. આ ઝડપી ચાલુ બંધ થવાની પ્રક્રિયાને કારણે